બનાસકાંઠામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અંબાજીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અંબાજીમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। અંબાજીના ઉપરવાસમાં આવેલો ડેમ તૂટતા બજારોમાં ઘોડાપૂર આવ્યું છે। મુખ્ય બજારમાંથી ધસમસતો પાણીનો પ્રવાહ ચાલી રહ્યો છે। રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે અંબાજીમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જી હા, બનાસના હાલ તો બેહાલ થયા છે। અંબાજીમાં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે। ઉપરવાસમાં આવેલો ડેમ તૂટ્યોના પરિણામે જે સ્થિતિ સર્જાઈ છે તે આપ જોઈ શકો છો। તો લગભગ એક બાદ એક સ્થળ પર એક બાદ એક જિલ્લા અને શહેરમાં આ પ્રકારની સ્થિતિ આવી રહી છે। 2006માં સુરતે કંઈક આવી પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો હતો। 2010માં પાકિસ્તાન આખું પાણી થયું હતું। 2012-13ની વાત કરવામાં આવે તો ઉત્તરાખંડમાં આ પ્રકારની સ્થિતિ થઈ હતી અને હવે 2017માં વરસાદે ગુજરાતને ધમરોડ્યું છે। જી હા, ધાનેરામાં પણ વરસાદ છે। ચારે બાજુ બજારોમાં, સોસાયટીઓમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। કોઈ પણ રીતે આ પાણીથી બચવું મુશ્કેલ બનતું જતું જોવા મળી રહ્યું છે। ત્યારે તંત્ર કેવી રીતે લોકોને બચાવશે એ પણ એક મોટો સવાલ છે। અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અંબાજીથી સંવાદદાતા અક્ષય ભટ્ટ। અક્ષય, જણાવશો જે રીતે ગુજરાતમાં ચારે બાજુ વરસાદ પડી રહ્યો છે, તારાજી સર્જાય છે, અંબાજીમાં શું સ્થિતિ છે? અંબાજીમાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અંબાજીમાં હાલ સુધી 14 ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે। વાત કરીએ આજની તો આજે ગત મોડી રાતના 12 વાગ્યાથી હમણાં સુધી 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં જે ચેક ડેમો છે બધા ઉભરાઈ ગયા છે। અંબાજીના જે ગ્રામ્ય વિસ્તારના અંદર પણ પાણી ભરાઈ ચુક્યા છે। આજે રાજસ્થાનની જે બનાસ નદી જે નીકળે છે એ પણ હાલ ઓવરફ્લો થઈ ગઈ છે। રાજસ્થાન સહિત જે સરહદી વિસ્તાર છે ત્યાં હમણાં છેલ્લા 24 કલાકમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને હાલ પણ આ વરસાદ વરસી રહ્યો છે। બિલકુલ, ખાસ કરીને કોઈ ફસાયા હોય કે એવી કોઈ પરિસ્થિતિ ક્યાં સામે આવી છે? કારણ કે જ્યાં જો તે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, ઘણા લોકો દર્શનાર્થે પણ આવ્યા હશે, એ લોકોની શું સ્થિતિ છે? અંબાજીમાં હાલ દર્શનાર્થીઓની સંખ્યા છે તે ખૂબ જ નહિવત થઈ ચૂકી છે અને જે માઉન્ટ આબુ છે ત્યાં હમણાં જે સહેલાણીઓ છે તે પ્રાકૃતિક સૌંદર્ય દેખવા માટે ઉમટી રહ્યા છે। અને વાત કરીએ મૃત્યુની તો ગઈકાલે જે નક્કી લેક છે તેમાં એક યુવાનનું મૃત્યુ થયું હતું અને જે ગુજરાત છે જે આપણે અંબાજી છે તેમાં હાલ સુધી કોઈ પણ એવી ઘટના બની નથી। બિલકુલ અક્ષય, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। તો ગઈકાલે નખીલાકમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું। અંબાજીમાં જો કે પ્રવાસીઓની સંખ્યા નહિવત છે, જેથી કરીને સ્થિતિ કાબૂમાં છે, પરંતુ ચારે બાજુ રોડ રસ્તા પર પાણી ફરી વળતા પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક હજુ પણ વિકટ જોવા મળી રહી છે।